સુરત જિલ્લાના તાતીથૈયા ગામમાંથી 1.5 વર્ષના બાળકના થયેલ અપહરણના બનેલ ગંભીર ગુનાનો ભેદ માત્ર 12 કલાકમાં ઉકેલી અપહરણકર્તાની ચુંગાલમાંથી બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવી માતા પિતાને સુપરત કરી દંપતી આરોપીને દબોચી લેતી સુરત જિલ્લા પોલીસ તારીખ 27/9/2025ના રોજ તાતીથૈયા ગામની હદમાં શાકભાજી માર્કેટ નજીકથી ફરિયાદીના સગીર વયના 1.5 વર્ષના પુત્રને કોઈ અજાણ્યો આરોપી અપહરણ કરીને નાસી જવા બાબતેની ફરિયાદને આધારે કડોદરા પોલીસ સ્ટેશન 2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 137(b) મુજબનો ગુનો થયો હોય પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સુરત વિભાગની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ગ્રામ્ય સુરતનાઓએ ઉપરોક્ત બનેલ ગંભીરતાને ધ્યાને લઈ આરોપી અને અપહરણ થયેલ બાળકને આરોપીઓની ચુંગાલમાંથી સહી સલામત રીતે મુક્ત કરવા માટે સુરત જિલ્લા એલસીબી પેરોલ ફ્લો સ્કોડ અને સ્થાનિક કડોદરા પોલીસને જરૂરી દિશા સૂચન કરવામાં આવ્યા હોય સુરત ગ્રામ્યના દિશા સૂચન અને જરૂરી માર્ગદર્શન મુજબ આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય બી.ડી. શાહ પોલીસ ઇન્સ્પેક્ટર કડોદરા જીઆઈડીસી એમ.આર. શકુરિયા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્કોડને સુરત જિલ્લા પોલીસના એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડના કડોદરા પોલીસ સ્ટેશનના અધિકારી પોલીસ માણસોની અલગ અલગ ટીમો તૈયાર કરી ભોગ બનનાર અને આરોપીઓની તપાસ હાથ ધરી ઉપરોક્ત બાળકનો અપહરણનો ગંભીર ગુનો બનતાની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર કડોદરા પોલીસ સ્ટેશને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્યની તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ફરિયાદીનું જરૂરી કાઉન્સેલિંગ કરી અપહરણ થયેલ બાળકને શોધી કાઢી અપહરણકર્તાઓની ચુંગાલમાંથી ભોગ બનનારને કોઈપણ પ્રકારની ક્ષતિ ન પહોંચે તે રીતે મુક્ત કરાવવા માટે ચોક્કસ એક્સપેન્શન પ્લાન તૈયાર કરી એલસીબી પેરોલ ફ્લો કડોદરા જીઆઈડીસી પોલીસના અધિકારી માણસોની ટીમો ચોક્કસ પ્લાનિંગને આધારે અલગ અલગ ખાનગી જગ્યાઓના ફૂટેજ ચકાસણી દરમિયાન બાળકનું અપહરણ કરી એક સ્ત્રી લઈ જતી હોવાનું ફૂટેજમાં જોવા મળ્યું હતું જેને આધારે ચોક્કસ એક્શન પ્લાન મુજબ અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તપાસ દરમિયાન અપહરણ કરનાર રીતા શર્મા નામની મહિલા હોવાની ચોક્કસ હકીકતને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી ઘરે તપાસ કરતા ઘર બંધ હાલતમાં હોય જેથી અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતા અપહરણ કરનાર મહિલા અને તેનો પતિ ઉત્તર પ્રદેશ રાજ્યમાં હોય પોતાના વતનમાં જવા નીકળી ગયા હોવાની માહિતી મળતા તેને આધારે જિલ્લા એલસીબી પેરોલ ફ્લો અને કડોદરા પોલીસની ટીમો નજીકના વિસ્તારમાં આવેલ ચલથાણ સુરત ભેસ્તાન બારડોલી વિસ્તારમાં રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશન ઉપર તાત્કાલિક પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું જે સર્ચિંગ દરમિયાન બારડોલી રેલવે સ્ટેશન ઉપર નંદુરબારના પ્લેટફોર્મ ઉપરથી અપહરણ થયેલ બાળકને લઈ છુપાયેલ મહિલા અને તેના પતિને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને સફળતા મળી હોય જેથી અપહરણ કરનાર આરોપીઓની ચુંગાલમાંથી બાળકને કોઈપણ પ્રકારની ક્ષતિ વગર મુક્ત કરાવી ફરિયાદીને પરત અપાવેલ અને બાળકનું અપહરણ કરનાર મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિ દ્વારા આગવી ઢબે સઘન પૂછપરછ કરતા બાળકનું અપહરણ કરનાર દંપતી નિસંતાન હોય જેથી એક બાળક મેળવવા માંગતા હોય અપહરણ કરેલ બાળકના પરિવાર માત્ર 5-7 દિવસથી રહેવા માટે આવેલ હોય ભોગ બનનાર બાળકનું અપહરણ કરવાનું બંને નક્કી કરી બાળકની મોટી બહેનને સફરજનની લાલચ આપી નજીકમાં લારી ઉપર લઈ જઈ ત્યાંથી બાળકનું અપહરણ કરવામાં સફળ થયા હતા અપહરણ કરેલ બાળકને લઈ પોતાના વતનમાં નાસી જવા માટે આરોપી દંપતી દ્વારા નક્કી કરી ટ્રેન પકડવા માટે બારડોલી રેલવે સ્ટેશન ઉપર આવેલ હોવાનું અને પોતે નિસંતાન હોવાથી બાળક મેળવવા માટે અપહરણ કરેલ હોવાની હકીકત જણાવતા બંને આરોપી પતિ પત્ની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।